મિત્રો નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ. જોબ ગવર્મેન્ટ ઇન્ફોર્મેશન ચેનલમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા તમામ ઉમેદવાર મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, તાજેતરમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વિવિધ સંવર્ગોની પરીક્ષા તારીખ તેમજ પરિણામ તેમજ પ્રમાણપત્રો ચકાસણી માટે ઘણી બધી અગત્યની સૂચનાઓ પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. તો તે પૈકી મિત્રો જાહેરાત ક્રમાંક 317/2025 જુનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટ વર્ગ 3 સંવર્ગના અસલ પ્રમાણપત્રોની ચકાસણી માટે અગત્યની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. તો વિગતે જોઈએ મિત્રો. સરકારશ્રીના નર્મદા જળ સંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પચર વિભાગના નિયંત્રણ હેઠળના ખાતાના વડા ગુજરાત ઇજનેરી સંશોધન સંસ્થા વડોદરાની કચેરી હસ્તકના જુનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટ વર્ગ 3 સંવર્ગની કુલ 40 જગ્યાઓ માટે મંડળની જાહેરાત ક્રમાંક 317/2025 જુનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટ વર્ગ 3 માટેની MCQ CBRT સ્પર્ધાત્મક કસોટીના અંતે ઉમેદવારોએ મેળવેલ ગુણના આધારે પ્રમાણપત્રો ચકાસણી માટેની યાદી 22/1/2024 અને 30/1/2024 રોજ મંડળની વેબસાઇટ પર પ્રસિદ્ધ કરી તેઓના પ્રમાણપત્રોની ચકાસણી અંગેની કાર્યવાહી 31/1/2024 રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ. ત્યારબાદ પુનઃ તારીખ 26/2/2024 રોજ પ્રમાણપત્રો ચકાસણી માટે બોલાવવાના થતા ઉમેદવારોની યાદી મંડળની વેબસાઇટ પર પ્રસિદ્ધ કરી તેઓના પ્રમાણપત્રોની ચકાસણી અંગે તારીખ 2/3/2024 રોજ કાર્યવાહી કરવામાં આવેલ હતી. ત્યારબાદ પુનઃ 16/6/2024 રોજ પ્રમાણપત્રોની ચકાસણી માટે બોલાવવાના થતા ઉમેદવારોની યાદી મંડળની વેબસાઇટ પર પ્રસિદ્ધ કરી તેમના પ્રમાણપત્રોની ચકાસણી અંગે કાર્યવાહી તારીખ 17/6/2024 રોજ કરવામાં આવેલ હતી. ઉક્ત જાહેરાતના અંતર્ગત કેટલાક ઉમેદવારોએ પોતાની ઉમેદવારી સ્વૈચ્છિક પરત ખેંચતા પસંદગી પ્રત્યક્ષ યાદીમાં સમાવવાપાત્ર કેટલાક વધુ ઉમેદવારોના અસલ પ્રમાણપત્રોની ચકાસણી કરવી જરૂરી બનતા ઉક્ત જાહેરાતની યાદીમાં નીચે દર્શાવ્યા મુજબના ઉમેદવારોના નામોનો સમાવેશ કરવામાં આવેલ છે. જે અંગે ઉમેદવારોને રજિસ્ટર્ડ મોબાઈલ નંબર ઈમેલથી સંપર્ક કરવામાં આવી રહેલ છે. ઉક્ત સ્વર્ગના પ્રમાણપત્રોની ચકાસણી માટે બોલાવવાના થતા ઉમેદવારોના નામોની યાદી પ્રમાણપત્રોની ચકાસણી માટેની તારીખ, સ્થળ, સમય તથા તે અંગે ઉમેદવાર માટેની સૂચનાઓ નીચે મુજબ છે. તો અહીં મિત્રો પ્રમાણપત્રો ચકાસણી માટેની તારીખ છે 20/6/2024. તો ખાસ મિત્રો જે ઉમેદવાર મિત્રોના નામ આવ્યા છે તેમને ખાસ ધ્યાનમાં લેવું. અચલ પ્રમાણપત્રોની ચકાસણી માટેની યાદી આપેલ છે. તો અહીં મિત્રો બેઠક ક્રમાનુસારની યાદી પણ આપેલી છે, તે જોઈ લેવી જરૂરી છે. ઉમેદવારોના પ્રમાણપત્રોની ચકાસણી માટે અગત્યની સૂચના આપેલી છે. તો નીચે દર્શાવેલ અસલ પ્રમાણપત્રોને તેની 2 નકલ સ્વપ્રમાણિત કરી લાવવાની રહેશે. જેમાં શાળા છોડ્યાનો દાખલો, અનામત વર્ગના ઉમેદવારોએ જાતિ અંગેનો દાખલો, SCBCના ઉમેદવારોએ નોન ક્રિમિલિયર, આર્થિક રીતે નબળા વર્ગ EWSના ઉમેદવારોએ તારીખ 16/7/2022 થી 15/7/2025 દરમિયાન મેળવેલ હોય તેવું આર્થિક રીતે નબળા વર્ગનું પાત્રતા પ્રમાણપત્ર, ધોરણ 10 અને 12ની માર્કશીટ, શૈક્ષણિક લાયકાત દર્શાવેલ તમામ પ્રમાણપત્રો, કોમ્પ્યુટરની જાણકારી અંગેનું પ્રમાણપત્ર, દિવ્યાંગતા ધરાવતા ઉમેદવારોએ નિયત નમૂનાનું સક્ષમ અધિકારી તરફથી મળેલું પ્રમાણપત્ર. ત્યારબાદ રમતગમતમાં યોગ્યતા ધરાવતા હોય તો તે સંબંધિત પ્રમાણપત્ર. અને 10મું છે ફોટો ID પ્રૂફ સરનામાવાળું. અને 11મું તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટો 2 કોપી. તો 18/6/2024 રોજ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા મહત્વપૂર્ણ સૂચના પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. અને પ્રમાણપત્રો ચકાસણી મિત્રો 20/6/2024 રોજ યોજાશે. તો ખાસ મિત્રો જે ઉમેદવાર મિત્રોના નામ આવેલા છે તેમણે મિત્રો ખાસ ધ્યાનમાં લેવું. થેન્ક યુ મિત્રો. જય હિન્દ, વંદે માતરમ.